આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હેમાંગીની સોનારા વાંચે છે. દેશના પૂર્વ પ્રધાનમંત્રી ચૌધરી ચરણસિંહ, પીવી નરસિમ્હા રાવ અને હરિત ક્રાંતિના જનક MS સ્વામીનાથનને ભારત રત્ન પુરસ્કાર આપવાની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં આ જાહેરાત કરતા શ્રી મોદીએ જણાવ્યું કે દેશના વિકાસમાં શ્રી ચૌધરી, શ્રી નરસિમ્હા રાવ અને સ્વામીનાથને આપેલા અમૂલ્ય યોગદાન બદલ તેમને ભારત રત્ન પુરસ્કારથી સન્માનિત કરાશે. વરસાદી પાણીના એક એક ટીપાનો બચાવ કરવા સરકાર સંકલ્પબદ્ધ હોવાનું જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી મુકેશ પટેલે જણાવ્યું છે. વિધાનસભામાં એક પ્રત્યુત્તરમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે જમીનમાં પાણીના સ્તર ઊંચા લાવવા માટે રાજ્ય સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના હેઠળ છેલ્લા 2 વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં કુલ 1,933 લાખ રૂપિયાની ગ્રાન્ટ હેઠળ 483 તળાવો ઊંડા કરાયા છે. રાજ્યસભાની ગુજરાતની 4 સહિત કુલ 56 બેઠકોની ચૂંટણી આગામી 27મી ફેબ્રુઆરીએ યોજાશે. આ ચૂંટણી માટે આગામી 15મી ફેબ્રુઆરી સુધી ઉમેદવારીપત્રો ભરી શકાશે. 20મી ફેબ્રુઆરી સુધીમાં ઉમેદવારીપત્ર પાછા ખેંચી શકાશે. 27મી ફેબ્રુઆરીએ મતદાન થશે. રાજ્યમાંથી ભાજપ નેતા અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, મનસુખ માંડવિયા તેમજ કોંગ્રેસના અમી યાજ્ઞિક અને નારણભાઈ રાઠવાનો રાજ્યસભાનો કાર્યકાળ આગામી એપ્રિલમાં પૂર્ણ થઈ રહ્યો છે. આથી આ ચૂંટણી યોજાઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ રાજ્યભરમાં નિર્માણ કરાયેલા 1 લાખથી વધુ આવાસોનું વર્ચ્યુઅલ માધ્યમથી લોકાર્પણ કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બનાસકાંઠાના ડીસા ખાતે ઉપસ્થિત રહી આ કાર્યક્રમમાં જોડાશે. જે અંતર્ગત મહેસાણા જિલ્લાના વિસનગર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ઉપસ્થિત રહેશે. જિલ્લાના 1,222 ગ્રામીણ આવાસો સહિતના કુલ 1,889 આવાસોનું લોકાર્પણ થશે. મહેસાણા જિલ્લાના યાત્રિકોને અંબાજી મંદિરના દર્શનાર્થે લઈ જવા માટે આવતા સોમવારથી શુક્રવાર દરમિયાન વિશેષ બસ ચલાવવામાં આવશે. અમારા મહેસાણા જિલ્લાના પ્રતિનિધિ જયંતિ ચૌધરી જણાવે છે કે યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠ પરિક્રમા કાર્યક્રમને લઈને દરરોજ 80 બસો ફાળવવામાં આવી છે. દરરોજ બસ દ્વારા 4,400 જેટલા યાત્રિકો નિઃશુલ્ક અંબાજી ખાતે બસમાં જઈ શકશે. શ્રી સોમનાથ મંદિર ખાતે પોષ માસની માસિક શિવરાત્રીની ભક્તિમય ઉજવણી કરવામાં આવી. અમારા ગીર સોમનાથ જિલ્લાના પ્રતિનિધિ રાજેશ ભજગોતરના જણાવ્યા મુજબ આજે સોમનાથ મહાદેવના સાનિધ્યમાં પાઠાત્મક મહારુદ્ર, હોમાત્મક લઘુરુદ્ર અને સોમેશ્વર મહાપૂજા કરવામાં આવી. ઉપરાંત રાત્રે 10 કલાકે પારંપરિક જ્યોત પૂજન કરવામાં આવ્યું હતું. પૂજનના અંતે મહાપૂજા માટે સામગ્રી અર્પણ કરવામાં આવી. ત્યારબાદ મધ્યરાત્રિએ 12 કલાકે સોમનાથ મહાદેવની મહાઆરતી કરવામાં આવી હતી. આ મહાઆરતીનો લાભ લેવા હજારોની સંખ્યામાં શિવભક્તો સોમનાથ મંદિર પરિસરમાં ઉમટ્યા હતા. ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીની બહેનોની જુડો સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 3 વિદ્યાર્થીનીઓની ખેલો ઇન્ડિયા માટે પસંદગી થઈ છે. સમગ્ર ભારતમાંથી કુલ 8 ખેલાડીઓને ખેલો ઇન્ડિયા રમતો માટે પસંદ કરવામાં આવે છે. તેમાંથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની 3 ખેલાડીઓ રીતુ વાઝા, પ્રેરણા નાકર, કૃપા ચૌહાણ ખેલો ઇન્ડિયા રમતની અલગ અલગ વર્ગની જુડો સ્પર્ધા માટે પાત્ર થઈ છે. મહેસાણા ખેડૂત તાલીમ કેન્દ્ર ખાતે પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્રનો પ્રારંભ કરાયો છે. આત્મા પ્રોજેક્ટ મહેસાણા દ્વારા શરૂ કરાયેલા આ કેન્દ્રમાં દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો પોતાના શાકભાજી ઉપરાંત અનાજો તેમજ કઠોળ અને વિવિધ તેલ પણ સીધા ગ્રાહકોને વેચાણ કરી શકશે. પ્રાકૃતિક કૃષિ વેચાણ કેન્દ્ર ખાતે દર ગુરુવારે ખેડૂતો પોતાના ઉત્પાદનો વેચી શકશે. ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનો ખરીદવા 4 કાયમી અને 10 હંગામી વેચાણ કેન્દ્ર છે. જામનગર જિલ્લામાં સૈનિક કલ્યાણ અને પુનર્વસવાટ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી. અમારા જામનગર જિલ્લાના પ્રતિનિધિ જગત રાવલના જણાવ્યા મુજબ જિલ્લા કલેક્ટરે પૂર્વ સૈનિકો તથા મૃત્યુ પામેલ સૈનિકોના પરિવારજનોને આરોગ્યલક્ષી સગવડો મળી રહે તે માટેની કાર્યવાહીને પ્રાધાન્ય આપ્યું હતું. સશસ્ત્ર સેના ધ્વજ દિન ભંડોળ અંગે અધિકારીએ જણાવ્યું હતું કે માસિક આર્થિક સહાય, દીકરી લગ્ન સહાય તથા અંતિમ ક્રિયાના સહાય પેટે તેમના પરિવારજનોને 22 લાખ રૂપિયાથી વધુની સહાય ચૂકવવામાં આવી છે. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ newsonair.gov.in/ગુજરાતી પર વાંચી શકશો.